વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પર સર્જાયેલા દર્દનાક અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પૂર ઝડપે આવી રહેલી બસે યુવતીને ટક્કર મારતા તે ગંભીર રીતે ઘવાઈ હતી. અકસ્માત સર્જાતા જ ઘટના સ્થળે હાજર એક મહિલા તબીબે યુવતીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી બચાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો, પરંતુ અતિશય લોહી વહી જવાના કારણે યુવતીનું કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ બસ ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે જાણ થતાં જ પોલીસે ગુનો નોંધીને ફરાર ડ્રાઈવરની શોધખોળ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે ફતેગંજ બ્રિજ પર છેલ્લા 25 જ દિવસમાં આ 7મો અકસ્માત સર્જાતા બ્રિજની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે, જેને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને આક્રોશ વ્યાપી ગયો છે. એટલે એકચ્યુઅલી ઘટના બનતા મેં નથી જોઈ. હું અહીંયાથી પસાર થતી હતી અને હું એનેસ્થેટિસ્ટ ડૉક્ટર છું, પ્રાઇવેટ પ્રેક્ટિસમાં છું. માયસેલ્ફ ડૉક્ટર લોપામુદ્રા શાહ અને હું ફ્રીલાન્સિંગ પ્રેક્ટિસ કરું છું ઓપરેશનમાં. અને અમે એનેસ્થેટિસ્ટની એક મેઇન જોબ એ છે કે લાઈફ સેવિંગ અમારું વર્ક હોય છે. જે રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં જે પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપીને જીવ બચાવવાવાળી ક્રિયા જે કરવાની હોય એ અમે કરવાવાળા હોય છે. મેં આવી રીતના રોડ પર પડેલા જોયા. એક પેશન્ટ આવી રીતના આખું લોહીમાં લથપથ હતું અને બીજા 4-5 લોકો ત્યાં ઊભેલા અને બીજા ઘણા બધા લોકો એને હેલ્પ કરવા આવેલા. એટલે મેં સાઈડમાં, બ્રિજ આટલો બધો હતો તો પણ મેં સાઈડમાં ટ્રાફિકની પરવા કર્યા વિના રસ્તા પર જ ગાડી રોકી અને સીધી હું એને હેલ્પ કરી. મેં ઇન્ટ્યુબેશન કર્યું, એટલે કે એનું શ્વાસની ક્રિયા જે હોય એને મેં મારા હાથમાં લઈને અમ્બુઇંગ કરી અને એમાં ખૂબ બ્લીડિંગ હતું, અતિશય બ્લીડિંગ, જે રોડ પર કંટ્રોલ થાય એવું હતું નહીં. પણ થોડા શ્વાસ એના આવી રહ્યા હતા, પલ્સ તો એના બિલકુલ હતા જ નહીં, વીક હતા. પણ બની શકે કે હિમોડાયનેમિકલ એક એનો બ્લડ જે લોસ થયેલો એના લીધે એનું વોલ્યુમ ઓછું થઈ ગયું હોય તો હોઈ શકે. એટલે મેં મારું અમ્બુઇંગ અને થોડું મસાજ, કાર્ડિયક મસાજ એક જણને કરાયું એ પ્રમાણે ચાલુ રાખ્યું. મીનવાઇલ જ્યારે એમ્બ્યુલન્સ આવી 108, એને આવતા બી બહુ વાર થઈ આટલા ટ્રાફિકમાં, એમાં મેં મેનેજ કર્યું. જ્યારે એને શિફ્ટ કરી ત્યારે થોડા ગાસ્પિંગ જેવા શ્વાસ, જે કે છેલ્લા શ્વાસ તો એના ચાલુ હતા, પણ ઓન ધ વે અમારી પાસે લેક ઓફ ફેસિલિટીઝ અને એનો જે બ્લડ લોસ થયેલો, જેમાં જેનું વોલ્યુમ, જે લોહી શરીરમાં હોય તે ઘણું બધું વહી ગયેલું, એના લીધે એ કંટ્રોલ ના કરી શક્યા અને ત્યાં પહોંચ્યા ત્યારે બ્રોડ ડેડ, એને અમે બચાવી નહીં શક્યા. હા, પેશન્ટ તો મરી ગયું, પણ પેશન્ટ બહુ યંગ હતું. બની શકે બહુ સિવિયર રીતના એને ઇન્જરી થઈ. હા, લેડી હતી, 22 થી 25 વર્ષની હોવી જોઈએ. હા, ડેડ થઈ ગયા. ત્યાં પહોંચ્યા ત્યારે એ લોકોએ બ્રોડ ડેડ જાહેર કર્યું છે. નામ મને નથી ખબર. મારું ડૉક્ટર લોપામુદ્રા શાહ.